નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। હોળીના ઉત્સવને પણ નળિયું ગ્રહણ, સોમવારે થશે ઉજવણી। મંગળવારે પૂર્ણિમા હોવા છતાં સોમવારે હોલિકા દહનનો નિર્ણય। પોરબંદર જિલ્લામાં વખણાતી કેસર કેરીની ફરી યાર્ડમાં થઈ આવક। 10 કિલો કેસર કેરીની આવક થતા કિલોના ₹900 બોલાયા। પોરબંદરની હોટલ ફનમાં હોળી નિમિત્તે યોજાશે ખાસ ફૂડ ફેસ્ટિવલ। સ્વાદના શોખીનો માટે 50 કરતાં પણ વધારે વેરાયટીઓની તૈયારી। પોરબંદરમાં બાળકો ઉઠાવતી ગેંગ હોવાની અફવાનું થયું જાહેર। પોલીસે ખબર ફેલાવનારા શખ્સ પાસે અંતે માફી પણ મંગાવી। ખરેખર તો મંગળવારના દિવસે પૂર્ણિમા અને હોળીનો તહેવાર છે, પરંતુ તે દિવસે ચંદ્રગ્રહણ હોવાથી પોરબંદરમાં આવતીકાલે સોમવારે વિવિધ સ્થળોએ હોલિકા દહન કરવામાં આવશે, જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક મિત્ર મંડળો દ્વારા હોલિકાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે અને કેટલાક સ્થળોએ મંડપ અને રોશનીનો શણગાર પણ કરવામાં આવશે। છાયા પંચાયત ચોકી નજીક આવેલ રાહત દવાખાનાની સામે પણ વર્ષોથી હોલિકા દહન કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। બીજી તરફ બોખીરા વિસ્તારમાં પણ 6 દાયકાથી વધુ સમયથી હોલિકા દહન ઉપરાંત 3 દિવસ દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। એ સિવાય શહેરના વિવિધ વિસ્તાર જુબેલી, મિલપરા, કડિયા પ્લોટ, ખારવાવાડ, રાજીવનગર, પેરેડાઇઝ વિસ્તાર અને ભાજપ કાર્યાલય નજીક સહિત અનેક વિસ્તારમાં હોલિકા દહન કરવામાં આવશે। નવઘરભાઈ રામભાઈ કળગિયા, મારું નામ બોખીરાનો। આ હોલિકા ઉત્સવ દહન અમે ઓછામાં ઓછું મારી 5 વર્ષની ઉંમર છે એટલે મને સાંભળે સુધી કઈ ઓરી થાય છે। બાકી 3 દિવસ દાંડિયા રાસ, આજે માનો કે 2 તારીખે ઓરી છે તો પછી 3, 4 ને 5 3 દિવસ મહિલાઓના રાસ ગરબા, પછી યુવાધનની પ્રાચીન જે મળિયા રાખીએ એ બધી દાંડિયા રાસનો પ્રોગ્રામ 3 દિવસ રાખવામાં આવે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના બંદર રોડ પર ફૂટપાથ બનાવી પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ પેવર બ્લોકના પથ્થરો પાયા વગર જમીન ઉપર જ મૂકી દેવામાં આવતા હોવાનું સામે આવતા આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં રોડ, રસ્તા, પેવર બ્લોક સહિતના વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે। પોરબંદર શહેરના ચોપાટી કંકાઈ મંદિરથી બંદર રોડ સુધી રોડની સાઈડમાં સ્ટ્રીટ લાઇટ અને ફૂટપાથ બનાવવાની તેમજ તેમની ઉપર પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી દરમિયાન ફૂટપાથ બનાવવા માટે પથ્થરો પાયા ખોદ્યા વગર જ જમીન પર સિમેન્ટ નાખી મૂકી દેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, જેથી સામાજિક આગેવાન અને જિલ્લા શિવસેનાના પ્રમુખ દિલીપભાઈ મશરૂ દ્વારા મનપાને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં વિકાસના કામો મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે। કરોડો રૂપિયાના વિકાસના કામો ધમધમી રહ્યા છે, ત્યારે પોરબંદરના બંદર રોડ ઉપર જે ફૂટપાથનું કામ ચાલે છે એ તમે જોઈ શકો છો। ખૂબ જ નબળી ગુણવત્તાવાળું અને પાયા ગાળવામાં નથી આવતા અને એમને ફૂટપાથ ઉપર પથ્થરો ગોઠવી દેવામાં આવે છે। સખતમાં સખત નબળી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે। કરોડો રૂપિયાના વિકાસના કામો ધમધમે છે, પરંતુ યોગ્ય સુપરવિઝન ન થતું હોવાના કારણે આ નબળી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે, જેથી મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક આની તપાસ કરાવી અને સારી ગુણવત્તાવાળું કામ થાય એ નાગરિકોના હિતમાં ખૂબ જ જરૂરી છે। ફૂટપાથ બનાવવા માટે રોડની સાઈડમાં પથ્થરો પાયા ખોદ્યા વગર જ જમીન ઉપર સિમેન્ટ નાખી નબળી કામગીરી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કીર્તિ મંદિર ખાતે શૌચાલય બનાવવાની કામગીરી ચાલતી હતી, ત્યારે આ કામગીરી પૂર્ણ થયાના અનેક દિવસો બાદ પણ શૌચાલય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં ન આવતા પ્રવાસીઓને ભારે અગવડ પડી રહી છે।
પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળ આવેલ છે. આ પ્રવાસન સ્થળ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, જેમાં પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ કીર્તિ મંદિર ખાતે આવેલા વર્ષો જૂનું શૌચાલય જર્જરિત બની જતા નવા શૌચાલયની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ શૌચાલયની કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ છે અને શૌચાલય પણ તૈયાર થઈ ગયા છે. તેમ છતાં પણ તૈયાર શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓને તેમજ અહીં ફરજ બજાવતા સ્ટાફને ભારે અગવડ પડી રહી છે. ત્યારે આ તૈયાર થયેલ શૌચાલય પ્રવાસીઓ માટે તાત્કાલિક ખુલ્લા મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું બનાવવા 3000 વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વૃક્ષોનું સંરક્ષણ કરવા અને પર્યાવરણ જાળવવામાં સહભાગી બનવા મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે. પોરબંદર શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણ મિત્ર બનાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર રસ્તાઓ જ્યાં અડચણરૂપ ન થાય ત્યાં તથા કોર્પોરેશનની ખુલ્લી જમીન ઉપર વિશાળ પ્રમાણમાં વૃક્ષો વાવેતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગની અસરને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સદભાવના સંસ્થાને અંદાજે 3000 વૃક્ષોના વાવેતર અને ઉછેરની જવાબદારી સોંપવામાં આવી છે. સંસ્થા દ્વારા નિર્ધારિત સ્થળોએ યોગ્ય આયોજન સાથે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાવવામાં આવેલા વૃક્ષોની સંભાળ, પાણી, રક્ષણ તથા વિકાસ માટે સતત દેખરેખ રાખવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને આગામી 3 વર્ષ સુધી વૃક્ષોના જતન અને સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી સંસ્થા ઉપર રહેશે. જો કોઈ કારણસર વાવવામાં આવેલ વૃક્ષો નાશ પામે અથવા સુકાઈ જાય તો તેના સ્થાને ફરીથી નવા વૃક્ષો વાવી તેમને ઉછેરવાની જવાબદારી પણ સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. મહાનગરપાલિકાની આ હરિયાળી અભિયાનની કામગીરી તારીખ 10/12/2025 થી શરૂ કરવામાં આવી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર રીતે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વડ, પીપળો, ઉમરો, પારસ પીપળો, અર્જુન સાગર અને રેંડા સહિતના વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિલની ચૂકવણી ન કરનારા પોરબંદર સર્કલના 2749 જેટલા કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને 3 કરોડ કરતાં વધુ રકમની બિલની વસૂલાત પણ કરવામાં આવી છે. આજરોજ પીજીવીસીએલની મેગા ડિસકનેક્શન ડ્રાઈવમાં પોરબંદર સર્કલમાં ટોટલ આપણે 2749 કનેક્શન કાપવામાં આવેલા છે, જેની રકમ થાય છે 1,73,00,000 જેવી. અને ટોટલ જે કામગીરી થયેલ છે અને એના ગણીએ તો આપણે ટોટલ આજે પેમેન્ટ 3,03,00,000 જેવું પેમેન્ટ આપણે રિસીવ કરેલ છે. જે આજની જે કામગીરી છે એ ખૂબ જ સફળ રહી છે અને એ બદલ હું પીજીવીસીએલના તમામ સ્ટાફોનો આભાર માનું છું. આગામી દિવસોમાં હજુ પણ જે કનેક્શનો બાકી રહી ગયેલ છે, જેના પૈસા ભરવાના બાકી છે, તમામ ગ્રાહકોને પીજીવીસીએલના ભરતું કચેરી વતી હું નમ્ર વિનંતી કરું છું કે એ તમામ ગ્રાહકો તેમના વીજ બિલના જે નાણાં ભરપાઈ કરવાના બાકી છે તે ભરપાઈ કરી દે, અને નહીં તો ભવિષ્યમાં આપણી જે પીજીવીસીએલ ભરતું કચેરી અને તેમજ દરેક ડિવિઝન દ્વારા ડિસકનેક્શનની કામગીરી માર્ચ 26 સુધી આપણે ચાલુ જ છે. એટલે ભવિષ્યમાં તમારા કનેક્શન કપાય નહીં એ માટે આપણી વીજ બિલ ભરવાની આપણી એક નૈતિક ફરજ છે, સમજી અને વીજ બિલના નાણાં ભરપાઈ કરવા મારી તમામ ગ્રાહકોને નમ્ર અપીલ છે. પોરબંદરમાં રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે, તેમાં ટ્રાફિકને ધ્યાનમાં રાખીને નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા રાત્રિના સમયે રસ્તાઓને ડામરથી મઢવાની કામગીરી શરૂ કરાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના મુખ્ય અને સતત વ્યસ્ત રહેતા રસ્તાઓનું સુધારણા કાર્ય ઝડપી ગતિએ શરૂ કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા રાત્રિના સમયે રસ્તાઓને ડામરથી મઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ ચોપાટી વિસ્તાર, હરીશ ટોકીઝ, બસ સ્ટેશન, એસવીપી રોડ અને ખાકચોક સહિતના વિસ્તારોમાં માર્ગ રિપેરિંગ કામ ધમધમતું ચાલી રહ્યું છે. શહેરના કેટલાક માર્ગો પર વરસાદ અને ભારે વાહન વ્યવહારને કારણે ખાડાઓ તથા નુકસાન સર્જાયું હતું, જેને કારણે વાહન ચાલકો અને નાગરિકોને મુશ્કેલી પડી રહી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા સ્થળ પર સર્વે કરી જરૂરી સ્થળોએ પેચવર્ક, મરામત તથા નવા ડામર રોડ બનાવવાની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી છે. રાત્રિના સમયે મશીનરી અને કર્મચારીઓની ટીમ દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી ટ્રાફિક વ્યવસ્થામાં વિઘ્ન ન આવે. આ કામગીરી પૂર્ણ થયા બાદ શહેરમાં વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે, તેમજ નાગરિકોને રોજિંદી અવરજવર માટે વધુ સુવિધા મળશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં વખણાતી કેસર કેરીની ફરી યાર્ડમાં આવક થઈ છે. પોરબંદરના યાર્ડમાં ખંભાળા ડેમ નજીક આવેલ બગીચામાંથી કેસર કેરીની આવક થઈ હતી. યાર્ડમાં એક બગીચામાંથી 10 કિલો કેસર કેરીની આવક થઈ હતી, જેનો ખેડૂતને પ્રતિ કિલોના ₹900 ભાવ મળ્યો હતો. પોરબંદર જિલ્લામાં સિઝનમાં પાકતી કેસર કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ છે. જિલ્લાના બરડા પંથકમાં અનેક કેરીના બગીચા આવેલ છે. આ બગીચામાંથી સિઝનમાં વિદેશમાં પણ કેરી મોકલવામાં આવે છે. ત્યારે પોરબંદરના બરડા પંથકમાં છેલ્લા 2 વર્ષથી સિઝન કરતાં વહેલી કેરીનું આગમન થઈ રહ્યું છે, જેમાં પોરબંદર જિલ્લાના ખંભાળા ગામે આવેલ કેરીના બગીચામાંથી શનિવારે પોરબંદરના યાર્ડમાં 10 કિલો કેસર કેરીની આવક થઈ હતી. આ કેરીનો પ્રતિ કિલોના ₹900 ભાવ બોલાયા હતા. અમુક કેરીના ઝાડ પર જ વહેલા મોર આવ્યા હોવાથી ખૂબ ઓછું આગોતરું કેરીની આવક થઈ હોવાનું વેપારી નીતિનભાઈ દાસાણીએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં વીજ વાયરો જર્જરિત હતા તેમજ અનેક સમસ્યાઓ રહેલી હતી, ત્યારે તુરંત જ પીજીવીસીએલ વિભાગ દ્વારા કાર્યવાહી કરી વાયરો બદલવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. અને બાકી અમારે તો આભાર માનવાનો છે કે અમારા બે થાંભલા હતા એ હાવ પડી જાય એમ હતા, તૂટી જાય એમ હતા, પણ અમે પીજીવીસીએલ નો સંપર્ક કીધો, ત્યાં ગોયલ સાહેબ કરીને છે કોઈ, કે ભાઈ આ તકલીફ છે સાહેબ, અને આ પડી એમ છે, કોઈ જાનહાનિ ન બને, કોઈ દુર્ઘટના ન સર્જે, કારણ કે હજારોની સંખ્યામાં લોકો ઉપરથી જતા હોય આ પ્રોગ્રામ માણવા, અને કોઈ બનાવ ન બને છે એટલે માટે એને તરત જ એના કર્મચારીને સર્વે કરવા મોકલ્યા કે ભાઈ શું પરિસ્થિતિ છે. એટલે આજે અમે 23 તારીખે ફોન કીધો અને 24-25 તો એને 2 થાંભલા બદલાવી દીધા, આ ગાજ નાખી દીધો. એટલે એને ગોયલ સાહેબનો પણ આભાર માનીએ, પીજીવીસીએલના ઉદ્યોગનગરના જે ડેપ્યુટી એન્જિનિયર છે, મેં તો નામ નતો પણ વાત સાંભળી કે ડેપ્યુટી ગોયલ સાહેબ છે. ગોયલ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર કે જે અમારા જેવા નાના માણસની રજૂઆત સાંભળી અને તાત્કાલિક ડિસિઝન લઈ લીધું અને એને થાંભલાની ગાજ નાખી દીધું. થેન્ક યુ વેરી મચ. પોરબંદર વાસીઓ માટે અનેરું નજરાણું એટલે ફન રેસિડેન્સી હોટલ. ત્યારે અહીંના રેસ્ટોરન્ટમાં હોળીના તહેવાર નિમિત્તે ખાસ સ્વાદના શોખીનો માટે જન્નત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં 50 કરતાં પણ વધારે વિવિધ વેરાયટીઓ મળી શકશે. नमस्कार पोरबंदर, मैं हूं द फन रेजिडेंसी पोरबंदर से शेफ अर्जुन सिंह और हम इस होली आपके लिए लेकर आए हैं कुछ खास सेलिब्रेशन जन्नत फूड फेस्टिवल 2026। इस फेस्टिवल में हम आपके लिए लेकर के आए हैं 50 से 60 आइटम्स जो कि रहने वाले हैं एशियन कुजिन, इटालियन कुजिन, कॉन्टिनेंटल कुजिन, इंडियन कुजिन, राजस्थानी कुजिन, गुजराती कुजिन एंड साउथ इंडियन स्ट्रीट फूड और खास डेजर्ट। मैं आशा करता हूँ इस फेस्टिवल आप द फन रेजिडेंसी पोरबंदर के साथ सेलिब्रेट कीजिए और हमारे फूड का आनंद लीजिए। तो इस होली आइए आप अपनी फैमिली और फ्रेंड के साथ और कलर के साथ फ्लेवर भी सेलिब्रेट कीजिए। फॉर मोर इंक्वायरी प्लीज कॉन्टेक्ट अस। પોરબંદરમાં સોશિયલ મીડિયાના ચોક્કસ પેજ પર બાળકો ઉઠાવતી ગેંગ આવી હોવાની અફવા ફેલાવાઈ હતી, જેના પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું જાહેર કર્યું છે. છેલ્લા 5 દિવસથી પોરબંદર વિસ્તારમાં એક એવી અફવાઓ ફેલાય છે કે છોકરા પકડવાવાળી ગેંગ પોરબંદરમાં ફરી રહી છે. તો એના સંદર્ભે મેં આજથી 3 દિવસ પહેલાં જુનાળા વિસ્તારની અંદર એક શંકાસ્પદ બેનને લોકો દ્વારા પકડવામાં આવેલા અને ત્યારબાદ પોલીસની મદદ લેતા આ બેનની આકરી પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ કરવાના અંતે પોતે ઉપલેટા ખાતેથી પોરબંદર છેલ્લા 16 વર્ષથી માથાના વાળ એકઠા કરવા માટે આવતા હોય એવું તપાસમાં ખુલેલું. ત્યારબાદ ગઈકાલે પણ એક એવો જ બનાવ બનવા પામેલો હતો, જેમાં એક નવયુવાન ને લોકો દ્વારા એને પકડી પાડવામાં આવેલો અને પકડી અને ત્યારબાદ એ પોતે છોકરા પકડવાવાળી ગેંગના સભ્ય હોવાનું પબ્લિક દ્વારા જાહેર કરતા પોલીસની મદદ લેતા એની તપાસ અને પૂછપરછ કરતા અંતે
એ પોતે કાનપુરના વતની હોય અને અહીંયા અસ્થિર મગજ હોવાના કારણે અહીંયા આવી ગયેલો હોવાનું તપાસમાં બહાર ખોલ્યું છે. જેથી મારી પોરબંદરના તમામ ને નમ્ર અપીલ છે કે આવી કોઈ અફવાઓથી પ્રેરાવું નહીં અને જો કોઈ એવો બનાવ કોઈ પણ ઈસમ શંકાસ્પદ આપને જણાય આવે તો સતર્ક રહેવું અને તાત્કાલિક પોલીસને જાણ કરવી, પરંતુ કોઈ ખોટી અફવાઓ ફેલાવી વિસ્તારમાં પેનિક ફેલાય એવા ખોટા સંદેશા ફેલાવા નહીં. હાલ તાજેતરમાં જે કોઈ સોશિયલ મીડિયા દ્વારા આ ખોટી અફવા ફેલાવવામાં આવેલી છે તેમના વિરુદ્ધ આઈટી એક્ટ મુજબની પ્રોસિજર ચાલુ કરી દેવામાં આવેલ છે અને તેમની પૂછપરછ પણ ચાલુ કરવામાં આવી છે. તો બીજી તરફ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં ફરતી આવી અફવાઓ અંગે તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે ચોક્કસ ઇન્સ્ટાગ્રામ પેજમાં આવી અફવા ફેલાવતો વિડીયો પોસ્ટ થયાનું સામે આવતા પોલીસે તે પેજ ચલાવતા શખ્સ પાસેથી માફી મંગાવી હતી. મારું નામ હર્ષ સુનિલભાઈ સિદ્ધપુરા છે. છાયા વિસ્તારમાં રહું છું ને આજથી હું ઇન્સ્ટાગ્રામમાં આપણું પોરબંદર નામનું પેજ ચલાવું છું. આજથી 2 દિવસ પહેલા મને વોટ્સઅપના માધ્યમથી જુનાળા વિસ્તારમાં બાળકો પકડતી ગેંગના વિડીયો મળેલા હતા, જે મેં કોઈ પણ ચકાસણી કર્યા વગર ઇન્સ્ટાગ્રામ પેજ આપણું પોરબંદરમાં મૂકેલા હતા, જેથી પ્રજાના ભયનો માહોલ ફેલાણો હતો અને પોરબંદર પોલીસ દ્વારા મને કોઈ પણ ચકાસણી કર્યા વગર વિડીયો મૂકવા નહીં તેવી સલાહ આપેલ છે. તે બદલ હું માફી માંગુ છું અને આવા વિડીયો પોરબંદરની જનતાને પણ અપીલ છે કે આવા વિડીયો ચકાસણી કર્યા પછી જ મૂકવા. પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસ મથકના વિદેશી દારૂના ગુનામાં એક શખ્સ છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો. ત્યારે પોલીસે ભાવિન ઉર્ફે દાદો સંજય મોતીવરસ નામના શખ્સને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના મફતિયાપરા વિસ્તારની એક વાડીમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સલીમ ઉર્ફે સલિયો સુલતાન મલેક નામના આ શખ્સની વાડીમાં દરોડો પાડી દેશી દારૂ ભરેલું એક બાચકું ઝડપી લીધું હતું. જો કે આ દરોડામાં સલીમ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદર પંથકના ગરેજ ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કારો ઉર્ફે લંગડો ભનુભાઈ ગરેજા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં પણ આરોપી પોલીસને હાથ ન લાગતા શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના આદિત્યાણા ગામે વધુ એક યુવાનનો દારૂએ ભોગ લીધો છે. સંજય રાણાવાડિયા નામના આ યુવાનને દારૂ પીવાની લત હતી અને તેના કારણે લીવર કિડની સહિતની બીમારી પણ થઈ ગઈ હતી. ત્યારે આ બીમારીથી કંટાળી તેને પોતાના જ ગળામાં બ્લેડ મારી દેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. હોળીના ઉત્સવને પણ નળિયું ગ્રહણ, સોમવારે થશે ઉજવણી. મંગળવારે પૂર્ણિમા હોવા છતાં સોમવારે હોલિકા દહનનો નિર્ણય. પોરબંદર જિલ્લામાં વખણાતી કેસર કેરીની ફરી યાર્ડમાં થઈ આવક. 10 કિલો કેસર કેરીની આવક થતા કિલોના ₹900 બોલાયા. પોરબંદરની હોટલ ફનમાં હોળી નિમિત્તે યોજાશે ખાસ ફૂડ ફેસ્ટિવલ. સ્વાદના શોખીનો માટે 50 કરતાં પણ વધારે વેરાયટીઓની તૈયારી. પોરબંદરમાં બાળકો ઉઠાવતી ગેંગ હોવાની અફવાનું થયું જાહેર. પોલીસે ખબર ફેલાવનારા શખ્સ પાસે અંતે માફી પણ મંગાવી. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.